પાછો આવ દીકરા અક્ષય, તરત પાછો આવ, નહીતર આ સ્ત્રીમન ઠંડીથી મારી નાખશે. મોબાઈલ ફોનના સ્પીકરમાંથી આવતો અવાજ જોરથી ધ્રુજી રહ્યો હતો. જાણે બોલનાર વ્યક્તિ ખૂબ પીડા અને ડરમાં હોય. તે મારા પિતાનો અવાજ હતો, જે હંમેશા પર્વત જેવો મજબૂત હતો, પણ આજે તે બાળકની જેમ રડી રહ્યા હતા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું કંઈક કહેવા માંગતો હતો, પૂછવા માંગતો હતો કે કઈ સ્ત્રી, મારી પત્ની તારા, પણ બીજા છેડેથી ફક્ત એક હિચકી આવી અને પછી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. મોબાઈલ ફોનની સ્ક્રીન કાળી થઈ ગઈ, પણ શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ અટવાઈ ગયા. બહાર બરફ પડી રહ્યો હતો, પણ મારું અસ્તિત્વ સળગી રહ્યું હતું. મેં તરત જ ફરીથી નંબર ડાયલ કર્યો. ઘંટડી વાગતી રહી, પણ કોઈએ જવાબ ન આપ્યો. મારું હૃદય અજાણ્યા ભયથી ડૂબી ગયું. શું મારી પત્ની, જેને હું સારી માનતો હતો, મારા ગયા પછી મારા વૃદ્ધ પિતા સાથે આ બધું કરી રહી હતી? મારા પિતાના શબ્દો કે તે મને ઠંડીથી મારી નાખશે, તે મારા મગજમાં હથોડાની જેમ વાગ્યા. મારું નામ અક્ષય છે. જ્યારે હું જન્મ્યો ત્યારે મારી માએ મને જીવન આપ્યું અને પછી ચાલી ગઈ. મારા જીવનનો શરૂઆતનો સમય મારી દાદીની છાયામાં પસાર થયો. મને યાદ છે કે મારા પિતા આખો દિવસ કામથી દૂર રહેતા, જ્યારે મારી દાદી મારી સંભાળ રાખતા. ઘણીવાર જ્યારે મારા પિતા થાકીને ઘરે પાછા ફરતા અને મારી બાજુમાં સૂતા, ત્યારે મારી દાદી તેમને સાંત્વના આપતા. મને હજુ પણ તેમના શબ્દો યાદ છે. તે કહેતી, દીકરા વિવેક, તું હજુ નાનો છે. જો તું મારી વાત સાંભળે તો ફરીથી લગ્ન કરી લે. હું હવે વૃદ્ધ થઈ ગયો છું. હું હવે ઘર અને બાળકની જવાબદારી ઉપાડી શકતી નથી. જો હું કાલે મરી જઈશ તો આ માસૂમ બાળકનું શું થશે? મારા પિતા હંમેશા એક જ જવાબ આપતા. તેના શરીરમાં એક વિચિત્ર ડર હતો. નામાં હું ફરીથી લગ્ન કરી શકતો નથી. જો તેની સોતેલીમાં આવશે તો મને ખબર નથી કે તે મારા પુત્ર સાથે કેવી રીતે વર્તશે. મેં દુનિયાભરમાં સોતેલી માઓ વિશે ઘણી વાર્તાઓ સાંભળી છે. હું મારા પ્રિય પુત્રને કોઈની દયા પર છોડી શકતો નથી. હું મારા દીકરા માટે આખું જીવન જોખમમાં મૂકી દઈશ, પણ હું તેને કોઈના પર નિર્ભય નહીં થવા દઉં. પપ્પાનો નિર્ણય મક્કમ હતો. તે મારા માટે બધું જ બલિદાન આપવા તૈયાર હતા. તે યુવાની, તેની ઈચ્છાઓ અને તેના આરામ. પછી જે ડર હતો તે થયું. જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે દાદીનું અવસાન થયું. હવે ઘરે ફક્ત મારા પિતા અને હું જ હતા. પપ્પા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હતો. તેમણે મને ઉછેરવાની જવાબદારી ઉપાડી. તે સવારે વહેલા ઉઠીને મારા માટે નાસ્તો બનાવતા, મને નવડાવતા, મને તૈયાર કરતા અને મને શાળાએ મોકલતા. મને છોડી દીધા પછી તે સીધા કામ પર જતા. તે દિવસોમાં પપ્પા એક ફેક્ટરીમાં કામ કરતા. તેમને બપોરે ભોજન માટે થોડો વિરામ મળતો. જો તેઓ ઈચ્છે તો તે દરમિયાન આરામ કરી શકતા અથવા ખાઈ શકતા, પરંતુ તે તેમની ભૂખ સંતોષવા માટે બેસી શકતા નહોતા. તે ભોજન છોડી દેતા અને ફેક્ટરીથી મારી શાળામાં સાયકલ ચલાવી આવતા, જેથી તે મને રજાના સમયે ઘરે મૂકી શકે. રસ્તામાં તે ઘણીવાર મારા માટે ખાવા માટે કંઈક લાવતા, ક્યારેક ફળ, ક્યારેક બિસ્કિટ, અને મને અંદર મોકલતા. હંમેશા એ જ વાત કહેતા, બેટા અક્ષય, દરવાજો બંધ કર અને અંદર રહે. અજાણ્યાઓ માટે પણ દરવાજો ખોલતો નહીં અને પોતાનું ખૂબ ધ્યાન રાખજે. હું સાંજે વહેલો પાછો આવીશ. જ્યાં સુધી તે સાંજે ઘરે પાછા ન ફરે ત્યાં સુધી તે કામ પર પણ મારી ચિંતા કરતા અને સતત તેની ઘડિયાળ જોતા. પછી તે રજા પડતા જ તે ઘર છોડી જતા. હું દરવાજાની તિરાડમાંથી તેની રાહ જોતો. આવતાની સાથે જ તે મને ગળે લગાવતા અને પૂછતા કે મેં ખાધું કે નહીં. તે પોતે ભૂખ્યા રહેતા, પણ તે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા. તે બલિદાનને જોઈને હું મારા સમય પહેલા મોટો થયો. હું જીદી નહોતો, કારણ કે હું જાણતો હતો કે મારા પિતા મારા માટે સખ્ત મહેનત કરી રહ્યા છે. પછી મેં નક્કી કર્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું મારા પિતાને દુનિયાની દરેક ખુશી આપીશ. હું આ બધી બાબતોની આદત પામી ગયો. મને પણ સમજવા લાગ્યું કે મારી જાતનું અને ઘરની જવાબદારીઓનું ધ્યાન કેવી રીતે રાખવું. હું હવે 8 વર્ષનો છોકરો રહ્યો નથી, જે મારા પિતા હંમેશા તેમની નજરમાં રાખતા. મેં મારું MA પૂર્ણ કર્યું. પિતા હંમેશા ઈચ્છતા કે હું વધુ અભ્યાસ કરું અને એક વરિષ્ઠ અધિકારી બનું, પરંતુ હું હવે તેનો કરટલીઓવાળો ચહેરો અને નબળા હાથ આટલી મહેનત કરતા જોઈ શકતો નહોતો. પછી એક રાત્રે રાત્રિ ભોજન પછી મારા પિતા ખાટલા પર બેઠા હુંકો પીતા હતા. જ્યારે મેં તેમની બાજુમાં જઈને બેસવાની હિંમત એકઠી કરી ત્યારે હું ગભરાઈ ગયો. મારા હૃદયમાં એક તોફાન હતું, પણ મારી જીભ તેના માટે તડપતી હતી. મેં ધીમેથી કહ્યું, પપ્પા, મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. પપ્પાએ હુક્કાની પાઇપ બાજુ પર મૂકી અને મારી તરફ પ્રેમથી જોયું.
હા દીકરા, કે શું વાત છે? શું યુનિવર્સિટીમાં માટે પૈસાની જરૂર છે? મેં ના પાડી અને તેમના હાથ મારા હાથમાં રાખ્યા. ના પાપા, હું હવે ભણવા માંગતો નથી. હું ઈચ્છું છું કે તમે હવે આરામ કરો. તમે મારા માટે ખૂબ મહેનત કરી છે. હવે તમારા બધા દુઃખ દૂર કરવાનો મારો વારો છે. પપ્પાના કપાળ પર કરટલીઓ દેખાય. તો તું શું કરશે? તું તારા અભ્યાસને અધૂરો છોડી દેશે? મેં કહ્યું, પપ્પા, મેં રોજી રોટી કમાવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું છે. શર્મા કાકાનો દીકરો પણ દુબઈમાં છે. તેમણે કહ્યું કે ત્યાં ઘણું કામ છે. ત્યાં જઈશ અને ઘણા પૈસા કમાઈશ અને તમને દુનિયાની દરેક સુવિધા આપીશ. પપ્પા અચાનક ઊભા થયા. તેનો ચહેરો ભય અને ગુસ્સાથી ભરેલો હતો. ના અક્ષય, બિલકુલ નહીં દીકરા. હું તને મારી નજરથી દૂર કરવા નથી માંગતો. મને સંપત્તિ નથી જોતી, મને મારો દીકરો જોઈએ છે. તું પરદેશમાં એકલો કેવી રીતે રહેશે? ત્યાં તારું પોતાનું કોઈ નથી. મારી જગ્યા પરથી ઊભો થયો અને તેને ખંભાથી પકડીને બેસવામાં મદદ કરી. પપ્પા, આગ્રહ ન કરો. ભલે હું આખી જિંદગી અહીં કામ કરું, પણ આપણું ઘર બાંધવા માટે પૂરતી કમાણી નહીં કરી શકું. અને તમે શાંતિથી રહી શકો છો. તમારી પાસે જે કંઈ બચત છે તે મને આપો. વચન આપું છું, હું થોડા વર્ષોમાં બધું બદલી નાખીશ. આગામી ઘણા દિવસો સુધી અમારા ઘરમાં આ ચર્ચા ચાલુ રહી. પપ્પા મને દૂર મોકલવા તૈયાર નહોતા, પણ મેં ખાવા પીવાનું બંધ કરી દીધું. છેવટે મારી જીદ અને મારા ઉજ્જવળ ભવિષ્ય માટે તેમણે હાર માની લીધી. જે દિવસે હું જઈ રહ્યો હતો, પપ્પાની હાલત જોવા જેવી હતી. તેમણે પોતાના આખા જીવનની બચત મારા હાથમાં મૂકી દીધી. તે પૈસા તેમણે મારા લગ્ન અને મારા ભવિષ્ય માટે બચાવ્યા હતા. રડતા પપ્પાએ મને ગળે લગાવીને કહ્યું, અક્ષય, તું જઈ રહ્યો છે, પણ એક વાત યાદ રાખ. મને ત્યાં ભૂલશે નહીં. તું મારી આખી જિંદગી છે. મને દરરોજ ફોન કર અને તારી ખૂબ કાળજી રાખ. મેં તેના આંસુ લૂછ્યા અને હસતા કહ્યું, પપ્પા, ચિંતા ના કરો. હું તમને ખૂબ જલ્દી ખુશીઓ આપીશ. હું વિદેશ ગયો. ત્યાં જીવન સરળ નહોતું. સખ્ત મહેનત અને દિવસ રાત મારું ભાગ્ય બની ગયું. પણ જ્યારે પણ મને મારો પગાર મળતો અને ઘરે પૈસા મોકલતો, ત્યાર બધો થાક દૂર થઈ જતો. દરરોજ સવારે અને સાંજે પપ્પાને ફોન કરતો. તેમનો અવાજ સાંભળીને મને શાંતિ મળતી. 2 વર્ષ આમ જ પસાર થઈ ગયા. જ્યારે હું પાછો ફર્યો ત્યારે ઘણું બદલાઈ ગયું હતું. મેં ગામમાં એક સુંદર ઘર બનાવ્યું. પપ્પા હવે કામ કરતા નહોતા, પણ ઘરે આરામથી રહેતા. હું તેમને કોઈ કામ ન કરવાનું કહેતો, કારણ કે હવે તેમનો દીકરો કમાઈ રહ્યો હતો. મારી પાસે હવે સારું બેંક બેલેન્સ અને રહેવા માટે એક સુંદર ઘર હતું. મારા પિતાની આંખોમાં ગર્વ સ્પષ્ટ જોઈ શકાતો હતો. એક સાંજે મેં લિવિંગ રૂમમાં ચા પી રહ્યા હતા ત્યારે તેમણે હસીને કહ્યું, દીકરા, ઘર બંધાઈ ગયું છે. હવે આપણને કોઈની જરૂર છે જે તેને વ્યવસ્થિત કરી શકે. હું તારા લગ્ન કરાવવા માંગુ છું. મને એક વહુ જોઈએ છે જેથી ઘર જીવંત રહે અને કોઈ તારી અને મારી સંભાળ રાખે. મેં હસીને માથું નમાવ્યું. આ તમારી ઈચ્છા છે પપ્પા. મેં કહ્યું, હું જ્યાં ઈચ્છો ત્યાં લગ્ન કરીશ. પપ્પા મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા હતા. તેમણે મારા માટે યોગ્ય વ્યક્તિ શોધવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તેમને એક આદરણીય પરિવારની છોકરી મળી અને મારા લગ્ન ગોઠવી દીધા. હું ખુશ હતો કે પપ્પા ખુશ છે, પણ મને ખબર નહોતી કે આ લગ્ન મારા જીવનમાં શું પરિવર્તન લાવશે. તે ક્ષણે બધું ખૂબ જ શાંતિપૂર્ણ લાગતું હતું. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ અને હું એક નવા જીવનમાં પગ મૂકવાની તૈયારીમાં હતો. પછી તે રાહ જોતો દિવસ આવ્યો. લગ્નની ધમાલ સમાપ્ત થઈ ગઈ. મહેમાનો ચાલ્યા ગયા. રૂમ શાંત, પરંતુ મારા હૃદયમાં એક વિચિત્ર હલચલ ચાલી રહી હતી. અમારા જીવનમાં એક નવો વળાંક હતો અને મારે મારી જાતને ખાતરી આપવી પડી કે આ નવા તબક્કામાં મારા પિતાનું સ્થાન કોઈ પણ રીતે ઓછું નહીં થાય. મેં દરવાજો બંધ કર્યો અને તારાની બાજુમાં જઈને બેઠો. તે તેના દુલ્હનના કપડામાં લપેટાયેલી ચૂપચાપ ઘૂંઘટ ખેંચીને બેઠી હતી. મેં ધીમેથી કહ્યું, તારા. તેને ચહેરો ઊંચો કર્યો. તેની આંખોમાં શરમ અને ગભરાટ બંને હતા. મેં ગંભીરતાથી વાતચીત શરૂ કરતા કહ્યું, જુઓ તારા, તું આજે આ ઘરમાં આવી છે અને આ ઘર હવે તારું છે. પણ હું તને એક વાત ખૂબ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું, કારણ કે હું ઈચ્છું છું કે તું આ વાતને હૃદયથી લે. તારાએ મારી સામે પ્રશ્નાર્થ નજરે જોયું અને કહ્યું, હા કહો, હું સાંભળી રહી છું. મેં ઊંડો શ્વાસ લીધો અને મારા હૃદયમાંથી કહ્યું, હું મારા પિતાને ખૂબ પ્રેમ કરું છું. મારી માં જ્યારે હું જન્મ્યો ત્યારે જ આ દુનિયા છોડી ગઈ. મને માનો પ્રેમ નહોતો. મારા પિતાએ મને માં અને પિતા બંનેનો પ્રેમ આપ્યો. તેમણે પોતાની યુવાની, શાંતિ અને પોતાની ખુશીનું બલિદાન આપ્યું, જેથી મને કોઈ અભાવ ન લાગે. મારો અવાજ ભીનો થવા લાગ્યો. મેં આગળ કહ્યું,
જો હું આજે જ્યાં છું, આ ઘર, આ સન્માન, તે બધું તેમની મહેનત અને બલિદાનનું પરિણામ છે. તેમણે ફક્ત એ ડરથી ફરીથી લગ્ન ન કર્યા કે તેમની સોતેલી માં મારી સાથે ખરાબ વર્તન કરશે. તેથી જો તું ઈચ્છે કે હું તારાથી ખુશ રહું અને અમારા સંબંધો સુંદર રહે, તો તારે એક કામ કરવું પડશે. તારાએ મારો હાથ પકડીને કહ્યું, હું તમારો મતલબ સમજુ છું. તમે ઈચ્છો છો કે હું પપ્પાજીનું ખૂબ ધ્યાન રાખું ને? મેં માથું હલાવ્યું. હા, તારાએ આ ઘરમાં વહુ તરીકે નહીં પણ તેમની પુત્રી તરીકે રહેવું પડશે. તેમને ક્યારે એવું ન લાગવું જોઈએ કે લગ્ન પછી તેમનો દીકરો બદલાઈ ગયો છે, તેમનું મહત્વ ઓછું થઈ ગયું છે. મારા માટે મારી ખુશી કરતાં તેમનું આશ્વાસન વધુ મહત્વપૂર્ણ છે. જો તેમને સેજ પર દુઃખ થાય તો હું તે સહન કરી શકીશ નહીં. તારાના ચહેરા પર એક આશ્વાસન આપતું સ્મિત દેખાયું. તેણીએ મારા હાથ પર પોતાની પકડ મજબૂત કરી અને કર્યું, જરાય ચિંતા કરશે નહીં. હું જાણું છું કે મમ્મી પપ્પાનું સ્થાન શું છે. આજથી તે ફક્ત તમારા પિતા નથી પણ મારા પણ છે. હું તેમની સંભાળ તમે જે રીતે રાખો છો તે જ રીતે રાખીશ. હકીકતમાં હું તેમની સંભાળ તમારા કરતાં પણ વધુ સારી રીતે રાખવાનો પ્રયાસ કરીશ. પપ્પા હવે મારી જવાબદારી છે અને હું તેમને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. તેના શબ્દો સાંભળીને એવું લાગ્યું કે મારા હૃદય પરથી ભાર હટી ગયો. મને રાહત થઈ કારણ કે તેના સ્વરમાં સત્યતા અને તેની આંખોમાં પ્રામાણિકતા હતી. બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે તારા ત્યાંથી જતી રહી. હું ગભરાઈ ગયો. હું બહાર આવ્યો, જોયું કે તે રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. જ્યારે હું લિવિંગ રૂમમાં આવ્યો ત્યારે મેં પપ્પાને પલંગ પર બેઠેલા હસતા હાથમાં ચાનો કપ જોયો. પપ્પા મને જોતાની સાથે જ શાંતિથી કહ્યું, અક્ષય, જો મારી વહુ કેટલી સુંદર છે. મારે ઉઠીને ચા માંગવાની પણ જરૂર નહોતી પડી. તે સવારે વહેલા ઉઠી અને મારા જાગતા પહેલા જ મારા માટે ગરમ ચા લાવી. મેં તારા તરફ જોયું જે ટ્રે પર નાસ્તો લઈને આવી રહી હતી. તેને હસીને પપ્પાની સામે ચા મૂકી અને કહ્યું, પપ્પા, પ્લીઝ આ ખાઓ. મેં ખાસ કરીને તમારા માટે તેને નરમ બનાવ્યું છે જેથી તમને ચાવવામાં તકલીફ ન પડે. મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. આ તે દ્રશ્ય હતું જેને મેં હંમેશા સ્વપ્ન જોયું. પપ્પાના ચહેરા પર શાંતિની લાગણી હતી જે હું હંમેશા જોવા માંગતો. તારા ખરેખર પોતાનું વચન સાચું પાડતી. દિવસો વીતતા ગયા અને તારાએ આખું ઘર સંભાળી લીધું. પપ્પાને સવારે ચા માટે ઉઠવાની આદત હતી અને પછી તેમને થોડી શાંતિ મળતી. તે તેની સંભાળ રાખતી, તેને બપોરનું ભોજન ખવડાવતી અને તેની દવાઓનું પણ ધ્યાન રાખતી. હવે મેં મનમાં વિચાર્યું કે હું કેટલો ભાગ્યશાળી છું કે મારી ચિંતાઓ દૂર થઈ ગઈ. પપ્પાની એકલતા દૂર થઈ ગઈ અને હવે તે ખરેખર તેના વૃદ્ધાવસ્થામાં આરામ કરી રહ્યા છે. તારાએ તેને એક દીકરી જેવો પ્રેમ આપ્યો જેની તેને હંમેશા યાદ આવતી હતી. થોડા સમય પછી મારે ફરીથી દુબઈમાં કામ કરવા માટે વિદેશ જવાની તૈયારી કરવી પડી. મારું વેકેશન પૂરું થઈ રહ્યું હતું અને મારે મારી નોકરી પર પાછા ફરવું પડ્યું. પહેલાં જ્યારે હું જતો ત્યારે મારું હૃદય ચિંતાથી ભરાઈ જતું કે પપ્પા કેટલા એકલા હશે. તેમણે કદાચ ખાધું હશે કે નહીં, પણ આ વખતે પરિસ્થિતિ અલગ હતી. અમે ગયા પહેલા રાત્રે તારા અને હું રૂમમાં સામાન પેક કરી રહ્યા હતા. મેં તારાને કહ્યું, તારા, હું કાલે જઈ રહ્યો છું. મને પહેલાં જેવી ચિંતાઓ નથી. મને તારા પર પૂરો વિશ્વાસ છે. તારાએ પેક કરતાં કહ્યું, તમે બસ મનની શાંતિથી જાઓ અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઘર અને પપ્પાની ચિંતા મારા પર છોડી દો. હું તેમને ક્યારેય એકલા નહીં અનુભવવા દઉં. બીજા દિવસે સવારે જતા સમયે પપ્પાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેમને પણ શાંતિ હતી. તેને મને ગળે લગાવ્યો અને આશીર્વાદ આપ્યા. જા દીકરા, ભગવાન તને મોટી સફળતા આપે. હવે મને તારી ચિંતા નથી કારણ કે મારી વવે મારી ખૂબ સારી સંભાળ રાખી છે. ફક્ત સખ્ત મહેનત કર અને તારી સંભાળ રાખ. મેં પપ્પાના હાથને ચુંબન કર્યું અને પછી તારા તરફ જોયું. તેણે મને તેની આંખો દ્વારા ખાતરી આપી કે બધું બરાબર છે. હું હળવાશથી ઘરની બહાર નીકળ્યો. મને ખબર હતી કે મારા પિતા સારા હાથમાં છે. મને ખબર નહોતી કે મારા માટે શું નસીબમાં છે કે આ શાંતિ આવનારા તોફાનનો સંકેત સાબિત થશે. જેમ હું એરપોર્ટ તરફ જતો હતો તો મારા મનમાં ફક્ત એક જ વાત હતી કે મારા ખુશ ઘરને હંમેશા ખુશ રાખવા માટે વધુ મહેનત કરવી પડશે. પરદેશ પાછો ફર્યો, મારા કામમાં ડૂબી ગયો. મારા હૃદય અને મન પર હવે લગ્ન પહેલા જેવો ભાર રહ્યો નથી. પહેલા જ્યારે હું કામ પર હોઉં ત્યારે મારો વિચાર હંમેશા ઘર પર રહેતા વિચારતા કે પપ્પાએ ખાધું કે શું, તેઓ એકલા છે કે ઉદાસ. પણ હવે મને વિશ્વાસ હતો કે તારા મારી પાછળ છે, તેમને એકલતાથી બચાવવા. શરૂઆતમાં બધું રાબેતા મુજબ ચાલતું. દરરોજ કામ પૂરું કર્યા પછી હું મારા રૂમમાં પાછો ફરતો અને સવારે સૌથી પહેલા ઘરે ફોન કરતો.
તારા ફોનનો જવાબ આપતી અને મને પરિવારની સુખાકારી વિશે અપડેટ કરતી. એક દિવસ મેં ફોન કર્યો તો તારાનો અવાજ ખૂબ ખુશ હતો. હેલો, કેમ છો? મેં હસીને જવાબ આપ્યો, હું ઠીક છું. તારા મન કે ઘરે બધું બરાબર છે? પપ્પા કેમ છે? તારાએ જવાબ આપ્યો, ચિંતા ન કરો, પપ્પા બિલકુલ ઠીક છે. મેં થોડા સમય પહેલા જ તેને ખવડાવ્યું છે અને હવે તે આરામ કરી રહ્યા છે. તે તમને ખૂબ યાદ કરે છે. પ્લીઝ મને તેની સાથે વાત કરાવ. મેં તેને કહ્યું. તારાએ ફોન પપ્પાને દીધો. પપ્પાનો નબળો અવાજ સાંભળ્યો. અક્ષય, દીકરા કેમ છે? હું ઠીક છું પપ્પા, તમને કેવું લાગે છે? શું તમારી વહુ તમારી સંભાળ રાખે છે ને? મેં તેમને જાણી જોઈને પૂછ્યું, જેથી મને ખાતરી થઈ શકે. પપ્પાએ શાંતિથી જવાબ આપ્યો, દીકરા, ભગવાન તને આશીર્વાદ આપે. તે મારા વૃદ્ધાવસ્થાને મજબૂત બનાવી છે. વહુ મારી ખૂબ સારી સંભાળ રાખે છે. તે મને સમયસર દવાઓ આપે છે, સમયસર ખવડાવે છે. મારે હવે મારા પોતાના કામ પણ કરવા પડતા નથી. પપ્પાના શબ્દો સાંભળીને મને ગર્વ થયો અને મેં વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. આ રીતે દિવસો મહિનાઓ અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. 2 વર્ષ તો આંખના પલકારામાં પસાર થઈ ગયા. જ્યારે હું 2 વર્ષ પછી વેકેશન માટે પાછો ફર્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને મને ખૂબ રાહત થઈ. મારું ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હતું અને બધું સરસ રીતે ગોઠવાયેલું હતું. પપ્પા પહેલા કરતાં વૃદ્ધ થઈ ગયા હતા. તેમના વાળ ભૂરા હતા અને તેમના ચહેરા પરની કરટલીઓ વધુ ઘેરી થઈ ગઈ હતી, પણ તેમની આંખોમાં શાંતિ હતી. સાંજે હું પપ્પાની બાજુમાં બેઠો તેમના પગની માલિશ કરી રહ્યો હતો ત્યારે તેમણે મારો હાથ પકડ્યો. અક્ષય, રોકાઈ જા દીકરા, તું થાકી ગયો હશે. તું હમણાં જ સફર પરથી આવ્યો છે. મેં તેમના હાથને ચુંબન કર્યું અને કહ્યું, પપ્પા, હું થાક્યો નથી. મને કહો, તમને કોઈ તકલીફ છે? પપ્પા પાછળ નમી ગયા અને કહ્યું, બીમારી એ વૃદ્ધાવસ્થાનો ભાગ છે દીકરા. મારા હાડકાં નબળા પડી ગયા છે. મારું શરીર હવે મને સહારો નથી આપતું, પણ તારી પત્નીએ મારી સંભાળ રાખી છે. જો તે ન હોત તો હું કદાચ પથારીમાંથી બહાર નીકળી શક્યો ન હોત. તે ક્ષણે મને મારી પત્ની માટે ઊંડો પ્રેમ અનુભવાયો. તે વેકેશન દરમિયાન મેં તારાને ઘણી ભેટો ખરીદી અને તેનો આભાર માન્યો. મારા ગયા પછી તેણે મારા પિતાને ખૂબ સલાહ આપી. વેકેશન પૂરું થયું અને હું દુબઈ પાછો ફર્યો, પરંતુ આ વખતે પપ્પાની તબિયત ઝડપથી બગડી ગઈ હતી. તે વારંવાર બીમાર રહેતા. ક્યારેક સાંધામાં દુખાવો, ક્યારેક છાતીમાં દુખાવો. હું દર મહિને તેને પૈસા મોકલતો અને તારાને ફોન પર કહેતો કે જો તારા, પપ્પાનું સ્વાસ્થ્ય મારી સૌથી મહત્વપૂર્ણ ચિંતા છે. પૈસાની ચિંતા ના કર. તાત્કાલિક કોઈ પણ પરીક્ષણ કરાવ. તને જરૂર હોય તે કોઈ પણ ડૉક્ટરને મળ. હું અહીં ફક્ત તને પૈસા મોકલવા માટે છું. તારા દર વખતે મને ખાતરી આપી, તમે ચિંતા ન કરો અક્ષય. હું તેને શહેરના શ્રેષ્ઠ ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે કેટલીક દવાઓ લખી અને કહ્યું કે તે નબળા છે. યોગ્ય આહાર અને આરામથી તે સ્વસ્થ થઈ જશે. હું તેને તેની દવાઓ સમયસર આપી રહી છું ને? મેં ચિંતા સાથે તેને કહ્યું કે એક પણ ભોજન ચૂકીશ નહીં. તું તેને ડૉક્ટર સૂચવેલા ફળ અને જ્યુસ પણ આપી રહી છે ને? તેણીએ કહ્યું, હવે ફક્ત ત્યાં તમારા કામ પર ધ્યાન આપો અને તમારી સંભાળ રાખો. બધું અહીં મારા પર છોડી દો. હવે મને મારી પત્ની પર એટલો વિશ્વાસ હતો કે હું તે જે કહે તેની માટે માની જતો. તે કહેતી ડૉક્ટરની ફી વધારે છે અને હું તરત જ પૈસા મોકલી દેતો. તે કહેતી કે પપ્પાને નવા પલંગની જરૂર છે અને હું તરત જ તેની વ્યવસ્થા કરી દેતો. તારા મારી સામે પણ પપ્પાનું ખૂબ ધ્યાન રાખતી અને પપ્પા હંમેશા કહેતા કે મારી વહુ ખૂબ જ સુંદર હતી. મને લાગ્યું કે મેં મારી જવાબદારી પૂરી કરી. હું પૈસા મોકલતો અને મારી પત્ની તેની સંભાળ રાખતી. પણ મને ખબર નહોતી કે વાસ્તવિકતા વિદેશમાં બેસીને જે દેખાય છે તેનાથી બિલકુલ અલગ છે. સમય આ રીતે પસાર થતો ગયો. હું પૈસા મોકલતો રહ્યો અને તારા મને પપ્પાના સ્વાસ્થ્ય વિશે રિપોર્ટ આપતી રહી. પણ ધીમે ધીમે એક વિચિત્ર ક્રમ શરૂ થયો. પહેલાં જ્યારે પણ હું ફોન કરતો ત્યારે હું પપ્પા સાથે 2 મિનિટ વાત કરતો, પણ હવે દિવસો વીતી ગયા. હું તેમની સાથે બિલકુલ વાત કરી શક્યો નહોતો. એક સાંજે હું કામ પરથી પાછો ફર્યો અને ઘરે ફોન કર્યો. ફોન રણક્યો અને પછી તારાએ જવાબ આપ્યો, હેલો, બધું બરાબર છે? આજે તે આટલા મોડા કેમ ફોન ઉપાડ્યો? મેં પૂછ્યું. તારાના અવાજમાં ગભરાટ હતી. હું રસોડામાં હતી, મારા હાથ ભીના હતા, તેથી જ મોડું થયું. મને કહો, કેમ છો? હું ઠીક છું, તું પપ્પા પાસે જા. મારે તેમની સાથે વાત કરવી છે. અતિશય કામના ભારને કારણે આ દિવસોમાં મારી પાસે સમય નથી, તેથી મેં વિચાર્યું કે આજે હું તેમની સાથે ઝડપથી વાત કરીશ. મેં કહ્યું અને બીજી બાજુ થોડી ક્ષણો માટે મૌન હતું. પછી તારાએ કહ્યું, અક્ષય, પપ્પા હજુ પણ સૂઈ રહ્યા છે. ડૉક્ટરે એક નવી દવા લખી આપી છે જેનાથી તેને સારી ઊંઘ આવે. તે દવા લેતાની સાથે જ ગાઢ ઊંઘમાં સડી પડે છે.
હવે તેને જગાડવા યોગ્ય રહેશે નહીં. મેં ઉદાસ થઈને કહ્યું, ઠીક છે, વાંધો નહીં, તેને આરામ કરવા દે. જ્યારે તે જાગે ત્યારે મને એક મિસ કોલ આપ, હું અહીંથી ફોન કરીશ. પણ તે દિવસે મને કોઈ મિસ્ડ કોલ ન મળ્યો. બીજા દિવસે મેં ફરીથી ફોન કર્યો. તારા પપ્પા હવે તો જાગ્યા હશે, પ્લીઝ મને તેની સાથે વાત કરવા દે. તારાએ તરત જ જવાબ આપ્યો, તે હમણાં ખાઈ રહ્યા છે. તમને ખબર છે કે તેને ઝડપથી ભૂખ લાગે છે, તો તે ખાતી વખતે કેવી રીતે વાત કરી શકે? હું તેને ખલેલ પહોંચાડી શકતી નથી. તે હવે ખૂબ ઓછું ખોરાક ખાય છે. તે ખૂબ જ દબડા પડી રહ્યા છે. મેં ચૂપચાપ ફોન કાપી નાખ્યો. મારા હૃદયમાં મનમાં એક વિચિત્ર બેચેની વધવા લાગી. ક્યારેક તે સૂતા હોય, ક્યારેક તે કંઈક કરતા હોય. તે સંયોગ ન હોઈ શકે, પણ તે રોજિંદો નિત્યક્રમ બની રહ્યો. આ રીતે બીજું એક અઠવાડિયું પસાર થયું. મારી ધીરજ ખૂટી રહી હતી. મેં તારાને ગુસ્સામાં ફોન કર્યો કે જો તારા મને બહાનાની જરૂર નથી, હમણાં પપ્પા પાસે જાને તેમને મારી સાથે વાત કરવા દે. મને તેમનો અવાજ સાંભળવો છે અને મેં તેમની સાથે વાત કરી અને આટલો સમય થઈ ગયો છે. શું તે મારાથી ગુસ્સે છે કે તું કંઈક છુપાવી રહી છે? તારાનો અવાજ આંસુઓથી ભરાઈ ગયો. શું તમે મારા પર શંકા કરો છો અક્ષય? દિવસ રાત અહીં તમારા પિતાની સંભાળ રાખું છું. તમે ત્યાં બેસીને તેમને વાત ન કરો દેવા બદલ મને દોષી ઠેરવી રહ્યા છો. મેં ધીમેથી જવાબ આપ્યો, ના, હું શંકા નથી કરી રહ્યો તારા, ફક્ત ચિંતિત છું. તે મારા પિતા છે, તે મારી ચિંતા જ. તારે ભાવનાત્મક રીતે કહી, હું જાણું છું કે તે તમારા પિતા છે, પણ તમે જે વચન આપ્યું હતું તે ભૂલી ગયા. તે હવે તમારા કરતાં મારા પિતા છે. હું પોતાની દીકરીઓ કરતાં તેમની વધુ કાળજી રાખું છું. જો તમને સેજ પર દુઃખ હોય તો હું ગભરાઈ જાઉં છું. જો હું તમને કહું કે તેઓ ઠીક છે તો તેઓ બિલકુલ ઠીક છે. તે પોતાની બીમારી અને વૃદ્ધાવસ્થાને કારણે ચીડચીડા થઈ ગયા છે. તે વાત કરવાના મૂડમાં નથી. હું તેને દબાણ નથી કરી શકતી. તેના શબ્દથી મન ફરી આશ્ચર્ય થયું. મન મારા પોતાના વિચારો પર, મારી પત્ની પર બિનજરૂરી શંકા કરવા બદલ શરમ આવી. મેં માફી માંગી અને કહ્યું, તારા મન માફ કર. હું અહીં એકલો છું, તેથી મારા મનમાં અનેક પ્રકારના વિચારો આવતા રહે છે. તેથી મેં તેને કહ્યું, મને તારા પર પૂરો વિશ્વાસ છે, બસ તેની સંભાળ રાખજે. તારાએ મને આશ્વાસન આપતા કહ્યું, બિલકુલ ચિંતા ના કરો, પપ્પા મારી સાથે ખૂબ સારી રીતે રહે છે. ફક્ત તમારી આવક પર ધ્યાન કેન્દ્રિત કરજો, જેથી તેમની સારવારમાં તકલીફ ન પડે. ડૉક્ટરે કેટલાક મોંઘા ઇન્જેક્શન લખી આપ્યા છે, તેથી આપણને વધુ પૈસાની જરૂર પડશે. મેં તરત જ જવાબ આપ્યો, પૈસાની ચિંતા ના કર, હું કાલે વધુ મોકલીશ. બસ પપ્પાને તકલીફ ન થવા દે. ફોન રાખ્યા પછી મને થોડી રાહત થઈ, પણ મારા હૃદયમાં ક્યાંક મને આંચકો લાગ્યો. તારાના શબ્દો સાચા હતા, પણ મારા પિતાનું મૌન મને અંદરથી ખાઈ રહ્યું હતું. એ પિતા જે મારો અવાજ સાંભળ્યા વગર એક દિવસ પણ રહી શકતા નહીં, હવે તે અઠવાડિયા સુધી ચૂપ કેવી રીતે રહી શક્યા? શું ખરેખર દવાની અસર હતી કે પછી કંઈક બીજું? મેં મારી જાતને એવું માનવા મજબૂર કરી કે બધું બરાબર છે, પણ કુદરતે અલગ જ નિર્ણય લીધો હતો અને વાસ્તવિકતા ટૂંક સમયમાં મારા પર ભયાનક રીતે તૂટી પડવાની હતી. મોડી રાત્રે મારો મોબાઈલ ફોન વાગ્યો, જેનાથી હું ઊંઘમાંથી જાગી ગયો. મેં ઉતાવળે બાજુના ટેબલ પર નજર કરી અને તારાનો નંબર ઝબકતો જોયો. મને લાગ્યું કદાચ પપ્પા બીમાર હશે અથવા તારાને કોઈ ઇમરજન્સી છે. મેં તરત જ ફોન રિસીવ કર્યો. હેલો તારા, બધું બરાબર છે? મેં ગભરાટમાં પૂછ્યું. એ તારોનો અવાજ નહોતો, પણ કોઈ ભારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હેલો તારા, મેં જોરથી બૂમ પાડી. પછી એક નબળો ધ્રુજતો અવાજ મારા કાન સુધી પહોંચ્યો. એ મારા પપ્પાનો હતો. અક્ષય, એ તું છે? મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. હા પપ્પા, હું છું. કેમ છો? તારાનો ફોન તમારી પાસે કેવી રીતે આવ્યો? અને તમારો અવાજ આટલો ધ્રુજતો કેમ છે? પપ્પાના અવાજમાં એટલો ડર અને પીડા હતી, જાણે તે પોતાના જીવ માટે ભીખ માંગી રહ્યા હોય. પાછો આવ દીકરા, તરત જ પાછો આવ, નહીતર આ વહુ મને ઠંડીથી મારી નાખશે. તેને મારું બધું છીનવી લીધું છે. મને બચાવ દીકરા, નહીતર હું બચીશ નહીં. ફોન અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો. હું સદબદ થઈ ગયો. મારા મનમાં તે બોમ્બ ફૂટવા લાગ્યા. પપ્પાના શબ્દો, આ વહુ મને શરદીથી મારી નાખશે, મારા કાનમાં ગુંજ્યા. મને સમજાયું નહીં કે શું થયું. શું તારા ખરેખર મારા પિતાને ત્રાસ આપી રહી હતી? શું મારા ગયા પછી મારી પ્રેમાળ પત્ની આવી બની ગઈ હતી? મેં ફરીથી બેચેનીથી નંબર ડાયલ કર્યો. ઘંટ વાગતો રહ્યો, પણ કોઈએ જવાબ ન આપ્યો. મેં ત્રીજી વાર ફોન કર્યો અને નંબર બંધ થઈ ગયો. મારું હૃદય ધબકતું હતું. મારા કપાળ પર પરસેવો છૂટી ગયો. રૂમમાં દોડતો રહ્યો, વિચારતો રહ્યો કે આ શક્ય ન હોઈ શકે.
તારા કરી શકે નહીં. પપ્પાએ કંઈ ગેરસમજ કરી હશે અથવા તેમની બીમારીને કારણે ફક્ત બકવાસ કરી રહ્યા હતા. મેં મારી જાતને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ ફરીથી વહુ મને ઠંડક આપી રહી હોવાનો વિચાર મારા મનમાં હથોડાની જેમ ધબકતો આવ્યો. પપ્પાએ આવું કેમ કહ્યું? શું તેને ઠંડી લાગી રહી હતી અને તારાએ હીટર બંધ કરી દીધું? અથવા તેને કપડાં આપવામાં આવી રહ્યા નહોતા? મેં નક્કી કર્યું કે મારે એક ક્ષણ પણ બગાડવી જોઈએ નહીં. મેં તરત જ મારા ટ્રાવેલ એજન્ટને ફોન કર્યો અને ઘરે જવા માટે ફ્લાઇટ બુક કરાવી. મારું હૃદય ધબકતું હતું. વિચારી રહ્યો હતો મારે ખરેખર મારા પિતાને મળવું જોઈએ. કોઈ કારણસર મારું હૃદય મને ધક્કો મારતું રહ્યું, વિચારતું રહ્યું, પપ્પા કંઈક સારું નથી અથવા તેની સાથે કંઈક ભયંકર થવાનું છે. મારી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. અચાનક એક દિવસ મને મારા પિતરાઈ ભાઈનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને તે ખૂબ રડી રહ્યો હતો. હેલો અક્ષયભાઈ, તેનો અવાજ હિચકીથી ગુંગળાયો. હા વિમલ, શું થયું? તું કેમ રડી રહ્યો છે? બધું બરાબર છે ને? મારું હૃદય ડૂબી ગયું. મારી વાત સાંભળ ભાઈ, તારા પિતરાઈ ભાઈ આંસુથી કહ્યું. હિંમત રાખજે, પાછો આવ, તારા પિતા હવે નથી. આ સમાચાર સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી. મારો ફોન મારા હાથમાંથી પડી ગયો. મારા પિતા ચાલ્યા ગયા? વિશ્વાસ કરી શકતો નહોતો. મને દિલાસો આપનાર કોઈ નહોતું. મને એવું લાગ્યું કે જાણે મારી આત્મા મારા અસ્તિત્વમાંથી છીનવાઈ ગઈ. મારા પિતા જેમણે મારા માટે પોતાની યુવાનીનું બલિદાન આપ્યું, હવે કોઈ જુલ્મીની ક્રૂરતાનો ભોગ બની ગયા. પાછો આવ દીકરા, નહીતર વહુ મને ઠંડીથી મારી નાખશે. તેના છેલ્લા શબ્દો મારા કાનમાં વારંવાર ગુંજતા રહ્યા. હવે દુઃખનું સ્થાન ગુસ્સે ભરાઈ ગયું. હું મારી પત્ની પર ખૂબ ગુસ્સે હતો. મારું લોહી ઉકળી રહ્યું હતું. મેં દિવાલ પર મૂકો મારીને બૂમ પાડી, હું તને છોડીશ નહીં તારા. તે મારા પિતાને મારીને મારો વિશ્વાસ ખરો ઉતાર્યો છે. હું આવી રહ્યો છું અને તારા કામની સજા આપીશ. હું તને છૂટાછેડા આપીશ. મેં મારી બેગ ઉપાડી અને એરપોર્ટ તરફ દોડવા લાગ્યો. આખા રસ્તે મારા પિતાનો હસતો ચહેરો અને તારાનો નિર્દોષ ચહેરો મારી આંખો સામે ચમક્યું. મારી નસોમાં નફરત વહી ગઈ. મને ખબર નહોતી કે ઘરે પહોંચીને મારે કોનો સામનો કરવો પડશે, મારે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પણ મેં નક્કી કર્યું કે હું મારા પિતાના ગુનેગારને ક્યારેય માફ નહીં કરું, ભલે તે મારી પોતાની પત્ની હોય. કાર શેરીમાં પ્રવેશતાની સાથે ત્યાં લોકોની ભીડથી મારો સાસ રૂંધાવા લાગ્યો. ઘરની બહાર એક તંબુ ઊભું હતો અને દરવાજો ખુલ્લો હતો. હું ડગમગતા પગલાઓ સાથે કારમાંથી બહાર નીકળ્યો, પાગલની જેમ અંદર દોડી ગયો. લિવિંગ રૂમમાં પ્રવેશતાની સાથે જ મારી નજરે પલંગ પર પડી, જેના પર સફેદ ચાદરમાં લપેટાયેલો એક જીવ સૂતો હતો. એ મારા પિતા હતા. મારી આખી દુનિયા ત્યાં શાંત હતી. મેં આજુબાજુ નજર ફેરવી. આખું ઘર અંધાધૂંધ હતું. સ્ત્રીઓના રડવાથી વાતાવરણ અતિ શોકાતુર બની ગયું. અચાનક મારી નજર તારા પર પડી, જે ખાટલા પર બેઠી હતી. તે જમીન પર બેઠી હતી અને રડી રહી હતી. તેની આંખો સૂજી ગઈ હતી અને તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો. તેને જોઈને મારા શરીરમાં આગ લાગી ગઈ. મારા પિતાએ વહુ મને ઠંડીથી મારી નાખશે વિશે કહેલા શબ્દો મારા મનમાં ફરી વળ્યા. મને સમજાયું કે તે સ્ત્રી મગરમથના આંસુ વહાવી રહી છે. તે જ ખરી ગુનેગાર છે. મેં મારી મુઠ્ઠીઓ ઊંચી કરી અને ગુસ્સાથી તેના પર હુમલો કર્યો. મને લાગ્યું કે હું તેને કોલર પકડી લઉં અને પૂછું કે તેને મારા પિતા સાથે આવું કેમ કર્યું. હું તેના પર હુમલો કરવા જતો હતો કે પાછળથી કોઈએ મને જોરથી પકડી લીધો. તે મારો પિતરાઈ ભાઈ વિમલ હતો. તેને મને પકડી લીધો અને મારા કાનમાં ફફડાટથી કહ્યું, અક્ષય, ભાનમાં આવ. તું શું કરી રહ્યો છે? તને દેખાતું નથી? અંતિમ યાત્રા ચાલી રહી છે. આ લડાઈનો સમય નથી. તારી જાતને કાબૂમાં રાખ. મેં ગુસ્સાથી મારી જાતને છોડાવવાનો પ્રયાસ કર્યો અને દાંત કચવાવીને કહ્યું, મને જવા દે વિમલ. તને ખબર નથી કે આ સ્ત્રીએ શું કર્યું છે? તે મારા પિતાની ગુનેગાર છે. હું તેને જીવવા નહીં દઉં. બધાની સામે તેનો તમાશો બનાવીશ. વિમલે મને કડકાઈથી રોક્યો અને ધીમા અવાજે સમજાવ્યું, તું હમણાં ભાવુક થઈ રહ્યો છે કારણ કે આઘાત ખૂબ ઊંડો છે. લોકો શું કહેશે? ચૂપ રહે અક્ષય અને તારા પિતા સાથે બેસ. પત્તાર જે કરવું હોય તે કર. અત્યારે આવું વર્તન ના કર. ઘૂંટણીએ પડી ગયો લાચાર. મારી નજર તારા પર ટકેલી હતી, જે રડી રહી હતી અને મારા પિતાના શરીરને વળગી રહી હતી. તે પાગલ સ્ત્રીની જેમ તેના પગને ચુંબન કરી રહી હતી. અને પછી તેણે જે શબ્દો કહ્યા તેનાથી મને આઘાત લાગ્યો. તારા હિચકીથી રડતી બોલી, પિતાજી પ્લીઝ મને માફ કરો. હું તમારા ગુના માટે દોષિત છું. હું તમને બચાવી ન શકી. હું લાચાર હતી. પણ હું તમને વચન આપું છું, હું બદલો લઈશ. જે કોઈ તમને અન્યાય કરશે તેને હું ક્યારેય માફ નહીં કરું.
હું તેનો ચહેરો બધાની સામે ખુલ્લો કરીશ. તેના શબ્દોથી હું એકદમ ચોંકી ગયો. તે કોના પર બદલો લેવાની વાત કરી રહી છે? તે પોતે ગુનેગાર છે? શું તે પોતાને બચાવવા માટે આ નાટક કરી રહી છે? મેં અણગામા સાથે વિચાર્યું. ચોક્કસ તે સહાનુભૂતિ મેળવવા માટે આવું કરી રહી છે, જેથી કોઈ તેના પર શંકા ન કરે. હું તેનો ચહેરો પણ જોવા માંગતો નહોતો. થોડી વાર પછી પાડોશના વડીલો મારી પાસે આવ્યા અને વાત કરવા લાગ્યા. હું પથ્થર બની ગયો. મારું મન ફક્ત એક જ વિચારથી ભરાઈ ગયું. અંતિમ સંસ્કાર પછી હું તારાનો બદલો લઈશ. તે જ સમયે એક માણસે મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, અંતિમ સંસ્કારનો સમય થઈ ગયો છે, અમારી સાથે આવ. પપ્પાને છેલ્લી વાર મળ અને એમને મદદ કર. તેને ગંભીરતાથી કહ્યું, દીકરા અક્ષય, અરે તારી સાથે એક મહત્વપૂર્ણ વાત પર ચર્ચા કરવી છે. તે મને બાજુ પર લઈ ગયા. વૃદ્ધ માણસે ધીમા અવાજમાં મને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, તેથી મેં મારા આંસુ લૂછ્યા અને કહ્યું, હા, તારા પપ્પાના મૃત્યુના થોડા દિવસો પહેલા મને કહ્યું, તારા પિતાએ મને તેમને મળવા આવવાનું વચન આપ્યું હતું. તેમણે મારો હાથ પકડીને કહ્યું કે જો મારો પુત્ર મારા મૃત્યુ સમય આવે તો કૃપા કરીને તેને મારા તરફથી સંદેશ આપ. હું ચોંકી ગયો. કેવો સંદેશ? પપ્પાએ શું કહ્યું? તેમણે કહ્યું, મારા પુત્રને કહો કે મારા અંતિમ સંસ્કાર પહેલા મારો ચહેરો ઉખાડો કરે અને નજીકથી જુએ. જ્યારે વૃદ્ધે સમજાવ્યું ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો. પપ્પાએ આવું વસિયતનામું કેમ કર્યું? પછી ધ્રુજતા હાથે મેં કહ્યું, કૃપા કરીને તેના ચહેરા પરથી કપડું દૂર કરો. હું જોવા માંગુ છું. વૃદ્ધે ધીમે ધીમે પપ્પાના ચહેરા પરથી ચાદર હટાવી. મેં તેમને ચહેરો જોતાની સાથે જ મારા રૂવાટા ઊભા થઈ ગયા. મારા ગળામાં ફસાયેલી ચીસ નીકળી જવાની હતી. મૃત્યુમાં પણ પપ્પાના ચહેરા પર સ્મિત હતું, જાણે કે તેઓ જીવતા હોય અને ખૂબ જ ખુશ સ્વપ્ન જોઈ રહ્યા હોય. તેમનો ચહેરો તેજસ્વી હતો. મેં રડતા વૃદ્ધને પૂછ્યું, આ સ્મિત કેમ? તે તો ખૂબ જ પીડામાં મૃત્યુ પામ્યા. તો પછી શાંતિ કેવી રીતે હોઈ શકે? વૃદ્ધે મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, આ એક સારા માણસની નિશાની છે. આ સ્મિત બતાવે છે કે તે ભારે બોધમાંથી મુક્ત થઈ ગયા છે. મેં પપ્પાના કપાળ પર ચુંબન કર્યું. આ સ્મિતથી એવું લાગ્યું કે પપ્પા મને સાંત્વના આપી રહ્યા છે, પરંતુ તે સ્મિતથી મારા અંદરથી આગની ઠંડક પામી નહીં, બલકે તેને વધુ સળગાવી દીધી. જાણતો હતો કે પપ્પાનું મૃત્યુ કુદરતી નહોતું, કારણ કે પપ્પાનો તે ફોન કોલ સાબિત કરવા માટે પૂરતો હતો કે તેમની હત્યા કરવામાં આવી છે. મારું હૃદય બદલાની લાગણીથી સળગી રહ્યું હતું. મને લાગ્યું કે સ્મિત પાછળ કોઈ રહસ્ય હશે. હું મારા પિતાના ગુનેગારને માફ કરવા માંગતો નહોતો, પણ મને ખાતરી હતી કે ગુનેગાર બીજું કોઈ નહીં પણ મારી પોતાની પત્ની તારા છે. ગુસ્સામાં મેં કહ્યું, તારા, તે મારા પિતાને છેતરપિંડીથી મારી નાખ્યા. હું તારી વિરુદ્ધ સબૂત શોધીશ અને તને જેલમાં મોકલીશ. તેમના અંતિમ સંસ્કાર પછી હું ઘરે આવ્યો અને મારા પિતાના રૂમની શોધખોળ શરૂ કરી. દરેક દરવાજા, દરેક કબાટ અને દરેક ખૂણામાં કંઈક ઝેરી વસ્તુ શોધવાની શરૂ કરી. કંઈક એવું જે સાબિત કરી શકે કે તેમને મારી નાખવામાં આવ્યા છે અથવા ભૂખ્યા રાખવામાં આવ્યા છે. મેં ગાદલા ઊંધા કર્યા, તેમની દવાઓની બોટલ તપાસી. બધું બેચેનીથી ફેંકી રહ્યો હતો ત્યારે અચાનક દરવાજો ખુલ્યો અને તારા અંદર આવી. તમે શું કરી રહ્યા છો અક્ષય? તમે ભાનમાં છો? તમે રૂમ કેમ બગાડી રહ્યા છો? તેણે ડરપોકથી પૂછ્યું. તેની તરફ જોયા વિના મેં બૂમ પાડી, અહીંથી ચાલી જા. હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. તારા ગળામાં લટકતો સબૂત શોધી રહ્યો છું. મારા પિતાએ મને ફોન પર બધું કહ્યું કે તું તેને મારવા માંગે છે. તારા રડી પડી. ભગવાનની ખાતર મારો વિશ્વાસ કરો, મેં એવું કંઈ કર્યું નથી. તમે ખોટું સમજી રહ્યા છો. જેરી હસ્યો અને કહ્યું, મેં મારા પિતાનો અવાજ જાતે સાંભળ્યો. તે જૂઠું બોલતા નથી અને તે બોલી શકતા નથી. હવે તું ફક્ત તારા પરિણામોની રાહ જો. હું કંઈક બીજું કહેવા જતો હતો કે બહારથી હંગામો થયો. કોઈ મારું નામ જોરથી બોલાવી રહ્યું હતું. તે ગુસ્સાથી દરવાજા તરફ જોયું. તે મારા કાકા લિવિંગ રૂમમાં ઊભા હતા, કેટલાક કાગળો પકડીને. મને ખબર નહોતી કે તે કાગળો મારા જીવનમાં તોફાન લાવવાના છે. બે બાકડા થઈને રૂમમાં વસ્તુઓ ફેંકી રહ્યો હતો ત્યારે અચાનક મેં મારા કાકાને દરવાજા પર કેટલાક બીજા લોકો સાથે ઊભા જોયા. તેઓ કાગળોના કેટલાક ઢગલા પકડીને બેઠા હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર વિજયી સ્મિત હતું, જે શોકભર્યા વાતાવરણમાં ભારે લાગતું હતું. અક્ષય, આ બધું બંધ કર. હવે આ વસ્તુઓનો કોઈ ઉપયોગ નથી, કાકાએ તીવ્રતાથી કહ્યું. મેં ગુસ્સાથી તેની તરફ જોયું અને પૂછ્યું, તમારો શું મતલબ છે કાકા? કાગળો શું છે? તેણે મને તે કાગળો આગળ વધારીને કહ્યું, જો તારા પિતાએ તેમના જીવનકાળ દરમિયાન તેમની બધી મિલકત મને સોંપી દીધી, હવે હું આ ઘર અને જમીનનો માલિક છું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.
મેં તેમના હાથમાંથી કાગળો લીધા અને વાંચવાનું શરૂ કર્યું. ખરેખર તેમના પર પપ્પાના અંગૂઠાના નિશાન હતા. આશ્ચર્યચકિત થઈને મેં કહ્યું, આ શક્ય છે? પપ્પા ક્યારેય આવું કામ કરી શકતા નથી. આ બધી મિલકત મારી કમાણીથી બનાવવામાં આવી હતી. હું બહાર કામ કરતો હતો, હું પૈસા મોકલતો રહ્યો અને પપ્પાએ બધું ખરીદ્યું. તે મને આ રીતે છેતરપિંડી કરી શકે નહીં. તમે અંગૂઠાના નિશાન કપટથી લીધા છે. પપ્પા ક્યારેય આવું કરી શકતા નથી. કાકા હસવા લાગ્યા. હવે તે છેતરપિંડી હોય કે સ્વતંત્ર ઈચ્છા, કાયદેસર રીતે આ બધું મારું છે. તેથી તું તારી પત્નીને લઈ જા અને અહીંથી ચાલ્યો જા. મેં ગુસ્સાથી તેમની તરફ આગળ વધવા જતો હતો ત્યારે મેં પાછળથી તારાનો ગર્જના કરતો અવાજ સાંભળ્યો. તે જૂઠું બોલી રહ્યા છે. તે ગુનેગાર છે પપ્પાના. કાકા અને હું બંને આઘાતમાં ફેરવાઈ ગયા. તારા દરવાજામાં ઊભી હતી. તેની આંખો હવે ભયથી, બદલાની આગથી ભરાઈ ગઈ હતી. તેણીએ કાકા તરફ આંગળી ચીધી અને બૂમ પાડી, અક્ષય, ભગવાન માટે મારી વાત સાંભળો. આ એ માણસ છે જેને આપણું જીવન બરબાદ કરી દીધું. તે મને રોજ ધમકી આપતો કે જો હું તમને કંઈ કહું તો તે તમને બહાર મારી નાખશે. મેં મૂંઝવણમાં ક્યારેક મારી પત્ની તરફ તો ક્યારેક કાકા તરફ જોયું. તારા, તું શું કહી રહી છે? મને ખુલ્લેઆમ કે. તારા આગળ વધીને રડતી રહી. પપ્પા ચૂપ રહ્યા કારણ કે તેમણે તમારા જીવનના શપથ લીધા હતા. તે દરરોજ ઘરે આવતા, પપ્પાને મારતા, માંગ કરતા કે તેઓ મિલકત તેમના નામે ટ્રાન્સફર કરે. પપ્પા ફક્ત એટલા માટે ચૂપ રહ્યા કારણ કે તેમણે કહ્યું હતું કે તેમના માણસો દુબઈમાં છે, તેઓ તમારી પાછળ છે અને જો પપ્પા કંઈ કરશે તો તેઓ તમને મારી નાખશે. પપ્પાજી તમારા જીવનને કોઈ જોખમમાં ઈચ્છતા નહોતા. કાકા ગુસ્સામાં આગળ વધ્યા, તારાને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તારી બકવાસ બંધ કર. મેં તરત જ કાકાનો હાથ પકડ્યો, તેમને જોરથી ધક્કો માર્યો અને કહ્યું કે મારી પત્નીને સ્પર્શ ન કરો. તારા, મને આખી વાત કે. તારાએ રડતા કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ દિવસ. તેમણે પપ્પાજીને મારા ફોન પરથી બળજબરીથી તે ફોન કરવા માટે કહ્યું. તેને પપ્પાના માથા પર બંદૂક રાખી અને કહ્યું કે જો તે અક્ષયને નહીં કહે કે વહુ ખૂબ ક્રૂર વર્તન કરી રહી છે તો હું તેને હમણાં જ ગોળી મારી દઈશ. પપ્પાએ તમારા અને મારા જીવનનું રક્ષણ કરવા માટે જૂઠું બોલ્યું. હકીકતમાં તેમણે મિલકત પહેલેથી જ પોતાના નામે કરી દીધી હતી અને પપ્પાને તે રસ્તામાંથી દૂર કરવા માંગતા હતા. મારા મનમાં બધું જ ગોઠવાઈ ગયું. પપ્પાનો ફોન કોલ, પપ્પાનો ગભરાયેલો સ્વર, બધું સ્પષ્ટ થઈ ગયું. મને મારી પોતાની મૂર્ખતા અને કાકાના લોભ પર ગુસ્સો આવ્યો. મને પસ્તાવો થયો કે મેં પપ્પાના સંબંધીઓને શું ભૂલનું કર્યું નથી તો તેઓએ મારા પિતાને મારી પાસેથી છીનવી લીધા. તારાએ આગળ સમજાવ્યું કે અક્ષય છેલ્લા ઘણા દિવસોથી પપ્પાને રૂમમાં બંધ કરી દીધા હતા. તેને મારો ફોન પણ છીનવી લીધો. પપ્પા ઘણા દિવસોથી ભૂખ્યા અને તરસ્યા હતા. તેમને ઠંડીમાં ધાબળાથી પણ વંચિત રાખવામાં આવ્યા. પપ્પા ઠંડી અને ભૂખને કારણે મૃત્યુ પામ્યા. હકીકતમાં તેમનો ગુનેગાર છે. આ સાંભળીને મારું લોહી ઉકળ્યું. મેં કાકાને પકડી લીધા અને ગર્જના કરી કે તે મારા પિતાને ત્રાસ આપીને મારી નાખ્યા. હું તને જીવતો નહીં છોડું. કાકાએ મારો કોલર પકડી મને ધક્કો માર્યો અને કહ્યું, હા, મેં તારા પિતાને મારી નાખ્યો. તે વૃદ્ધ ખૂબ ઘમંડી હતો. હવે હું તને એવી જ રીતે મારી નાખીશ અને કોઈને ખબર પણ નહીં પડે. કાકાએ ખિસ્સામાંથી પિસ્તોલ કાઢવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં તારાએ દરવાજા તરફ ઇશારો કર્યો. ઘણું મોડું થઈ ગયું છે. મેં પોલીસને જાણ કરી દીધી છે. બહાર પોલીસના સાયરનનો અવાજ સંભળાયો. કાકાનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. મેં તેમને ધૂળનાથી જમીન પર પછાડી દીધા. સત્ય ખુલી ગયું. જે માણસ મારી વાસ્તવિકતા બની ગયો હતો તે હવે એવું માનતો થઈ ગયો કે મારી પત્ની નિર્દોષ છે અને મારો અસલી દુશ્મન મારા પોતાના પરિવારનો સભ્ય છે. ભારે પોલીસ બૂટના અવાજથી લિવિંગ રૂમમાં એક નવો હંગામો મચી ગયો. ઇન્સ્પેક્ટરે તેના માણસો સાથે ઝડપથી અંદર પ્રવેશ્યા અને એક જ ક્ષણમાં કાકાને ઘેરી લીધા. કાકા જે થોડીવાર પહેલા ગર્વથી ઊભા હતા અને મને મારી નાખવાની ધમકી આપતા હતા, પોલીસને જોઈને ડરી ગયેલી બિલાડી જેવા થઈ ગયા. તેમના લોભ અને ગુનાનો જીવંત પુરાવો કાગળો તેમના હાથમાંથી પડી જમીન પર વિખેરાઈ ગયા. મેં કાકા તરફ નફરતથી જોયું. તેણે ઇન્સ્પેક્ટરને કહ્યું, ઇન્સ્પેક્ટર, આ એ જ માણસ છે જેને મારા પિતાની હત્યા કરી. મિલકત ખાતર તેને મારા વૃદ્ધ બીમાર પિતાને ભૂખે મરાવ્યા, ઠંડીમાં ત્રાસ આપ્યો. તેને માત્ર કોઈનો જીવ નથી લીધો પણ છેતરપિંડી કરી અને મને ધમકી આપીને મિલકત તેના નામે ટ્રાન્સફર કરાવી. કાકાએ ચીસો પાડીને છેતરપિંડી કરી. તે જૂઠું બોલી રહ્યો છે ઇન્સ્પેક્ટર. તે પાગલ થઈ ગયો છે.
મારા ભાઈએ મને સ્વેચ્છાએ બધું આપ્યું, પરંતુ ઇન્સ્પેક્ટર આગળ આવ્યા, તેને હથકડી પહેરાવી કહ્યું, હવે કોર્ટમાં તારો બચાવ કરજે. અમને અક્ષયની પત્નીનું તારા વિરુદ્ધ નિવેદન, કેટલાક રેકોર્ડ્સ મળ્યા છે જે પુષ્ટિ કરે છે કે તે તેને ધમકી આપી હતી. પોલીસ મારા કાકાને લઈ ગઈ. તે જતા રહ્યા. કાકા મને અને તારાને ગાળો આપતા રહ્યા, પરંતુ તેમના અવાજમાં થોડીવાર પહેલાં જે તાકાત હતી તે ઓછી હતી. તે જતા રહ્યા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. દિવસોથી અમારા જીવનમાં જે તોફાન હતું તે હવે શમી ગયું, પરંતુ તેના પગલે વિનાશનો દોર છોડી ગયો. હું જમીન પર બેઠો અને મારું માથું મારા હાથમાં પકડી રાખ્યું. મારું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. તે તારા તરફ જોઈને દિવાલ સામે માથું રાખીને ચૂપચાપ ઊભી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો, પણ તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે સત્ય પ્રગટ થઈ ગયું હોય. હું મારી સીટ પરથી ઊભો થયો અને ધીમે ધીમે તારા પાસે ગયો. મારું માથું શરમથી ઝૂકી ગયું. ધૂળાસ્પદ વિચાર માટે મને મારી જાત પણ અણગમો હતો. મેં ધ્રુજતા હાથ જોડીને તારા સમક્ષ ઊભો રહ્યો. મારી આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તારા, મારો અવાજ આંસુઓથી ગુંગરાયો. મને માફ કર, હું એક ગંભીર પાપી છું. મેં તારા પર ખૂબ શંકા કરી. મેં તે સ્ત્રીને દોષ આપ્યો જે મારા પિતાની ખૂબ કાળજી રાખતી. તેના દિવસો બરબાદ કર્યા. હું ખરેખર આંધળો થઈ ગયો હતો તારા. મને પપ્પાનો ફોન કોલ સમજાયો નહીં અને મેં મારો ગુસ્સો તારા તરફ વાળ્યો. તારા આગળ વધી મારા જોડાયેલા હાથ પકડીને રડી પડી. અક્ષય, પ્લીઝ આવું ના કરો. તમે મારા માથાનો કટ છો. તમે માફી માંગીને મને શરમાવી રહ્યા છો. હું જાણું છું પરિસ્થિતિ એવી હતી કે બીજા કોઈએ પણ આવું જ વિચાર્યું હોત. પપ્પાએ કહેલા શબ્દો એટલા ભયાનક હતા કે કોઈ પણ દીકરાનું લોહી ઉકળી ઉઠત. મેં રડીને કહ્યું, પણ તે આ બધું એકલા કેવી રીતે સહન કર્યું? તે મને કેમ ન કહ્યું? તું ત્રાસ સહન કરતી રહી. તારાએ પોતાના આંસુ લૂંટતા કહ્યું, હું લાચાર હતી અક્ષય. કાકા રોજ આવતા અને બંદૂક તાકીને કહેતા કે દુબઈમાં તેમના માણસો તમારી પાછળ છે. તેઓ કહેતા જો હું મારું મોં ખોલીશ કે પપ્પાને કંઈ કહીશ તો તેઓ તમને ત્યાં જ મારી નાખશે. પપ્પા તમારા જીવનને પોતાના કરતાં વધુ પ્રેમ કરતા. તેમણે મને શપથ દીધા કે હું તમને કંઈ ન કહું. તેઓ કહેતા કે મારો દીકરો સુરક્ષિત રહેવો જોઈએ, ભલે તેનો જીવ ગુમાવવો પડે. સાંભળીને હું રડી પડી. મારા પિતાએ તેમના મૃત્યુ સુધી ફક્ત મારી સંભાળ રાખી. તેમણે ભૂખ અને ઠંડી સહન કરી જેથી હું પરદેશમાં સારી રીતે રહી શકું. હવે મને સમજાયું કે પપ્પાના ચહેરા પર એ સ્મિત કેમ હતું. તે હસતા હતા, કારણ કે તે સફળ થયા. તેમણે પોતાનો જીવ આપીને મને બચાવ્યો. તેમને વિશ્વાસ હતો કે તેમનો દીકરો આવીને તેના અંતિમ સંસ્કાર કરશે અને સત્ય સુધી પહોંચશે. તે જાણતા હતા કે હું તેમના પર વિશ્વાસ કરું કે ન કરું, હું તેમના ગુનેગારને શોધી કાઢીશ. તારાએ માથું હલાવ્યું. તે ખૂબ જ બહાદુર માણસ હતા. પોતાની અંતિમ ક્ષણોમાં પણ તેણે કાકાને કહ્યું હતું કે તું મારા શરીરને મારી શકે છે પણ મારા દીકરાના પ્રેમને મારી શકતો નથી. મેં તારાના માથા પર મારો હાથ રાખ્યો, હૃદયથી તેમનો આભાર માર્યો. મારા આખા જીવનમાં પણ તારા આ ઉપકારનો બદલો ચૂકવી શકીશ નહીં. તે મારા પિતાની તેમની પુત્રી તરીકે સંભાળ રાખી, પરંતુ તેમના આદેશ પર તારું સન્માન અને જીવ જોખમમાં મૂકીને મારો જીવ પણ બચાવ્યો. હું મારા આખા જીવનમાં તારા પર લગાવેલા આરોપને રદ કરી શકીશ નહીં. તારાએ હળવા સ્મિત સાથે કહ્યું, ભગવાનનો આભાર કે ગુનેગારને અન્યાય મળ્યો છે અને પાપનું મૃત્યુ વ્યર્થ નહોતું. મેં તે રાત્રે પપ્પા વિશે વિચારમાં ઘણા કલાકો વિતાવ્યા. મારા હૃદયને શાંતિ મળી. હું જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો હતો. વિચારી રહ્યો હતો કે માણસો કેટલા નબળા હોય છે. તેઓ પોતાની આંખોથી જે જુએ છે તેના આધારે જ નિર્ણય કરે છે, જ્યારે સત્ય ઘણીવાર પડદા પાછળ છુપાયેલું હોય છે. આપણે ઘણીવાર આપણા સૌથી મોટા શુભેચ્છકો પર શંકા કરીએ છીએ. મારી પત્ની, જેના પર મેં ગુનેગાર હોવાનો આરોપ લગાવ્યો, તે મારી સૌથી મોટી રક્ષક બની. અને કાકા, જે લોહીના સગા હતા, જેમને મારા પિતા પોતાનો ભાઈ માનતા, તે ઘાસમાં રહેલો સાપ બની ગયા. આ દુનિયા વિચિત્ર છે. આપણે જે લોકો પર ખૂબ વિશ્વાસ કરીએ તે ક્યારેક આપણા સૌથી મોટા દુશ્મન બની જાય છે, અને જેમને આપણે અવગણીએ છીએ અથવા શંકાની નજરે જોઈએ છીએ તેઓ મુશ્કેલ સમયમાં આપણા તારણહાર સાબિત થાય છે. સંબંધો કોઈ પણ વસ્તુ દ્વારા નહીં, પરંતુ લાગણી અને પ્રામાણિકતા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. મારા પિતાએ મને સંબોધનનું મહત્વ શીખવવા માટે પોતાનું જીવન બલિદાન આપ્યું. તેમનું સ્મિત હંમેશા મારા માટે એક ઉદાહરણ રહેશે કે તમે સત્યને ગમે તેટલું દબાવો, તે હંમેશા બહાર આવે છે.
બીજા દિવસે સવારે જ્યારે સૂર્યનું પહેલું કિરણ આંગણા પર પડ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે ઘણા સમય પછી અમારા ઘરમાં પ્રકાશ આવ્યો હોય. છેલ્લા કેટલાક દિવસોની બધી અશાંતિ, પીડા, દુઃખ અને ગુસ્સો સ્થિર થઈ ગયો હોય અને મારા હૃદયના એક ખૂણામાં સ્થાન મેળવી લીધું હોય. વરંડા પર બેઠો પપ્પાના ફોટા તરફ જોતો હતો. એ જ સ્મિત, એ જ શાંતિ, એ જ અતૂટ વિશ્વાસ. તારા ચા લાવી. તેની આંખોમાં લાલા સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ આજે તેનામાં કોઈ ડર કે ભાર નહોતો. તે ધીમે ધીમે આવી અને મારી બાજુમાં બેઠી. મને ચાનો કપ આપતા તે શાંતિથી આકાશ તરફ જોઈ રહી હતી. મેં તેને કહ્યું, તારા હવે બધું પૂરું થઈ ગયું છે. કાકા જેલમાં છે, પપ્પાની આત્માને હવે શાંતિ મળશે. તારાએ ધીમેથી કહ્યું, બધું પૂરું નથી થયું અક્ષય. પપ્પાજી સાથે જે બન્યું તે ફક્ત એક જ ઘરમાં નહીં પણ ઘણા ઘરમાં થાય છે. લોભ, સંબંધોમાં શંકા અને લાચાર મૌન. તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. મેં તેની તરફ જોયું અને કહ્યું, તો પછી આપણે શું કરીએ? તારાએ મારી તરફ જોયું. હવે તેની આંખોમાં કોઈ ડર નહોતો પણ આગ હતી. પપ્પા ઈચ્છતા હતા કે તમે મજબૂત બનો અને હું ઈચ્છું છું કે તમે ખાતરી કરો કે બીજા કોઈ અક્ષય આ પીડામાંથી પસાર ન થાય. ચાલો આપણે આપણા નામે એવા વૃદ્ધો માટે વિશ્વાસ બનાવીએ જેઓ એકલા છે, પોતાના લોકો દ્વારા દબાયેલા છે અને કોઈ સાંભળનાર નથી. તેની વાત સાંભળીને હું થોડી વાર ચૂપ રહ્યો. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા, પપ્પાના નામે ઓમકાર વિશ્વાસ ટ્રસ્ટની સ્થાપના કરો, જેથી કોઈ પિતા ભૂખ અને ઠંડીથી મૃત્યુ ન પામે અને કોઈ પુત્ર શંકા ના બળે પોતાની પત્નીને ગુનેગાર ન ઠેરે. તારાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પપ્પા ઈચ્છતા હતા કે તમે ન્યાય કરો, પણ નફરતથી નહીં પણ માનવતાથી. તેણીએ પોતાના પલ્લુથી આંખો લૂછી અને ધીમેથી કહ્યું, અક્ષય, પીડા આપણને તોડતી નથી. જો આપણે ઈચ્છીએ તો તે આપણને નવું પણ બનાવી શકે છે. ઘણા દિવસોમાં પહેલી વાર હું હળવું હસ્યો. સાથે મળીને આપણે એકબીજા માટે એવા બનીશું જે પપ્પા મારા માટે હતા. દિવાલ, સહારો અને ભરોસો. અમે બંને પપ્પાના ફોટા પાસે ઊભા રહ્યા. મેં ફોટાને સ્પર્શ કર્યો અને ધીમેથી કહ્યું, પપ્પા, હું હવે આ સ્મિત સમજી શકું છું. તમે મને ફક્ત બચાવ્યો જ નહીં, તમે મને એક સારો વ્યક્તિ બનાવ્યો. તારાએ મારા ખંભા પર હાથ મૂક્યો. સૂર્યપ્રકાશ હવે રૂમ ભરી ગયો. મારા જીવનનો અંધકાર દૂર થયો નહોતો, પરંતુ પ્રકાશ રસ્તો બતાવવા લાગ્યો. આ વાર્તાનો સૌથી મોટો પાઠ એ છે કે સંબંધો ક્યારેય શંકા પર બંધાતા નથી. ક્યારેક આપણે વિચારીએ છીએ કે આપણે સાચા છીએ, આપણે જે કહીએ છીએ તે સત્યની સૌથી નજીક છે, પરંતુ સત્ય હંમેશા આપણે જેટલું વિચારીએ છીએ તેટલું સીધું નથી હોતું. લોકોની આંખોમાં દુખાવો ઘણીવાર તેમના પોતાના સત્યમાંથી ઉદ્ભવે છે. આપણે તેને જોયા પછી અવગણીએ છીએ, કારણ કે આપણું મન પહેલેથી જ નિર્ણય લઈ ચૂક્યું હોય છે. ગેરસમજ એક આગ છે જે સત્યને બાળતી નથી, પરંતુ સંબંધોને બાળીને રાખ કરી દે છે. એવું કહેવાય છે કે પસ્તાવો એ જીવનનો સૌથી ભારે ભાર છે, કારણ કે તેની સાથે વ્યક્તિ બે લડાઈઓ લડે છે. એક ભૂતકાળ સાથે જેને તે બદલી શકતો નથી, બીજી પોતાની જાત સાથે જેને તે માફ કરી શકતો નથી. જ્યારે આપણે આપણી નજીકના કોઈને દોષ આપીએ ત્યારે આપણે ફક્ત તેમને નુકસાન પહોંચાડીએ છીએ, પણ વિશ્વાસના મૂળને પણ તોડી નાખીએ છીએ, જે બનવામાં વર્ષો લાગે છે. ઘણીવાર સત્ય પ્રગટ થાય ત્યાં સુધીમાં નુકસાન એટલું ઊંડું હોય છે કે ક્ષમા પણ નાની લાગે. સંબંધોમાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણા પ્રિયજનોને તેમના કાર્યો દ્વારા ઓળખવા, ડર અને શંકા દ્વારા નહીં. જેઓ ચૂપચાપ આપણી સાથે ઊભા રહે છે, જો બોલ્યા વિના આપણું દુઃખ સહન કરે છે, જો જ્યારે આપણે પડી જઈએ છીએ ત્યારે આપણને પકડી લે છે. ક્યારેક આપણે તે જ લોકોને ગુમાવીએ છીએ ફક્ત એટલા માટે કે આપણે તેમના મૌનમાં જૂઠાણ શોધીએ છીએ અને તેમના સત્ય પર શંકા કરીએ છીએ. તેથી જ જીવનનો સાચો સિદ્ધાંત છે, નિર્ણય લેતા પહેલા બધું સમજો, શંકા કરતા પહેલા તેમના મનમાં શું છે તે પૂછો, અને કોઈને દોષ આપતા પહેલા તેમના હૃદયને અનુભવો, કારણ કે સત્ય હંમેશા દેખાતું નથી અને પીડા હંમેશા બોલાતી નથી. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો.